ભૂગોળના નવા ટોપિક સાથે જે આપણી પીવાયક્યુ એનાલિસિસ સિરીઝ ચાલુ છે એમાં આપણે પૃથ્વીની ગતિ જે ભૂગોળનો પોઈન્ટ છે એના વિશે ડિસ્કસ કરીશું અને આ ટોપિકમાં વિદ્યાર્થીએ શું વાંચવું જોઈએ, એમાંથી કયા કયા આઈએમપી પોઈન્ટ્સ છે જે એક્ઝામમાં મોસ્ટ રિપીટેડ પૂછાતા હોય છે, તો એ આપણે અહીં જોઈશું. અને તમારા જે સિલેબસમાં પીએસઆઈની એક્ઝામ હોય, એલઆરડીની એક્ઝામ હોય, સીસીઈની એક્ઝામ હોય, જીપીએસસીની એક્ઝામ હોય અથવા તો ક્લાસ 3ની કોઈ બી એક્ઝામ હોય, એમાં જો તમારે ભૂગોળમાં આ ટોપિક આપેલો હોય તો આ વિડીયો તમારે અવશ્ય જોવો જોઈએ. તો ચલો વિડીયોને શરૂ કરીએ. સામાન્ય ભૂગોળના ટોપિકમાં પૃથ્વીની ગતિ એવો એક ટોપિક આપેલ છે, તો એમાં જોઈએ કે આપણે કેટલું વાંચવું જોઈએ અને આ ટોપિકમાંથી કયા કયા પોઈન્ટ્સમાંથી ક્વેશ્ચન નીકળે છે જે રિપીટેડલી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો એ આપણે આજે ડિસ્કશન કરીએ અને જોઈએ કે કયા કયા પોઈન્ટ્સ આમાં આઈએમપી છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ પોઈન્ટ જોઈએ તો સૌપ્રથમ સૂર્યોદય અને સૂર્યાસ્ત. આ પોઈન્ટમાંથી જે સૌપ્રથમ કઈ જગ્યાએ સૂર્યોદય થાય છે ભારતના સંદર્ભમાં અને ગુજરાતના સંદર્ભમાં, અને કઈ જગ્યાએ સૌપ્રથમ સૂર્યાસ્ત થાય છે, આ ક્વેશ્ચનો સૌથી વધારે પૂછાયા છે અત્યાર સુધી. એમાં જોઈએ તો જેમ અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલા સૂર્યોદય થતો હોય અને સૌથી છેલ્લે સૂર્યાસ્ત થતો હોય કચ્છના સિરક્રીકમાં. તો આપણે આ પોઈન્ટમાં આ બધી જેટલી સ્થિતિઓ થતી હોય જેમાં પ્રથમ અને છેલ્લે સૂર્યોદય અને સૂર્યાસ્ત થતું હોય એ આપણે યાદ રાખવું જરૂરી છે. તો આ પોઈન્ટમાંથી આ ક્વેશ્ચન નીકળતો હોય છે. અથવા તો આ પોઈન્ટમાં એક બીજી પેટર્ન છે, તમને કોઈ પણ 3 અથવા 4 સિટીના નામ આપી દેશે ભારતની, અથવા તો ગુજરાતના કોઈ પણ જિલ્લાના સિટીના નામ તમને આપી દેશે. એમાંથી તમને કહેશે કે સૌથી પહેલા સૂર્યોદય કઈ જગ્યાએ થશે અથવા તો સૌથી છેલ્લે સૂર્યોદય કઈ જગ્યાએ થશે, એ તમારે નક્કી કરવાના હોય. તો આ રીતના ક્વેશ્ચનો આ પોઈન્ટમાંથી વધારે પૂછાય છે. તો આ તમારે ધ્યાન રાખી લેવું જ્યારે તમે રાજ્યના નામ યાદ રાખતા હોય તો એના સાથે સાથે તમે રાજ્યના જે મુખ્ય મથક છે એના પણ નામ યાદ રાખી લેવા. એ પણ તમારે નકશામાં એવી રીતે સેટ કરીને દોરવાનું કે કયું પૂર્વથી પશ્ચિમમાં લાઇનસર આવે છે, તો તમને ઇઝી રહેશે એ આઈડેન્ટિફાઈ કરવામાં કે સૌથી પહેલાં સૂર્યોદય કઈ જગ્યાએ થાય છે અને સૌથી પહેલો સૂર્યાસ્ત કઈ જગ્યાએ થાય છે. એના પછી જોઈએ સૂર્યની સ્થિતિ. તો જે કાલ્પનિક રેખાઓ ઉપર જે સૂર્યની સ્થિતિ છે એમાંથી ક્વેશ્ચનો નીકળતા હોય છે. તો એમાં શું યાદ રાખવું? તો એમાં કવિ એવું કહેવા માંગે કે જ્યારે સૂર્ય એ કર્કવૃત ઉપર કેટલી વાર પસાર થતો હોય, સૂર્ય એ મકરવૃત ઉપરથી કેટલી વાર પસાર થાય છે, સૂર્ય એ વિષુવવૃત ઉપરથી કેટલી વાર પસાર થાય છે, તો એ તમારે યાદ રાખવું પડશે. અથવા તો આમાં તમને એવા ક્વેશ્ચન પૂછાય છે કે કોઈ પણ સિટી અથવા કોઈ પણ પ્લેસનું નામ આપશે અને એના ઉપર પૂછશે કે સૂર્ય આના ઉપરથી કેટલી વાર વર્ષમાં પસાર થાય છે, તો એ તમારે યાદ રાખવું પડશે. જેમ કે ગુજરાત અથવા તો જે ઉત્તર ભારતનો જે ભાગ છે એમાં સૂર્ય કર્કવૃત સુધી જ જાય છે, એનાથી ઉપર નથી જતો. તો એનું કોઈ ઉપરનું સિટી હશે તો એના ઉપર સૂર્ય પસાર નહીં થાય. સૂર્ય પસાર થવાનો મતલબ કે જે લંબ રૂપે સૂર્ય ક્યારે એ પ્લેસ ઉપર હશે એવા સંદર્ભમાં ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો આ તમારે યાદ રાખી લેવું જોઈએ. જેમ કે વિષુવવૃત ઉપર વર્ષમાં સૂર્ય 2 વાર પસાર થતો હોય છે, એ તમારે યાદ રાખી લેવું કે કઈ કાલ્પનિક રેખા ઉપરથી સૂર્ય કેટલી વાર પસાર થાય છે. ઋતુ પ્રમાણે સૂર્ય સામે પૃથ્વીની સ્થિતિ. આ ટોપિકમાં એવું પૂછે છે કે જ્યારે શિયાળાની સ્થિતિ હોય ત્યારે સૂર્ય કઈ જગ્યા ઉપર હોય છે અને ઉનાળાની સ્થિતિ હોય છે ત્યારે સૂર્ય કઈ જગ્યાએ હોય છે. તો એ સૂર્યનો પ્લેસ પૂછતા હોય છે પૃથ્વીના સંદર્ભના, પૃથ્વીના ગોળા ઉપર કર્કવૃત ઉપર હોય, મકરવૃત ઉપર હોય અથવા તો વિષુવવૃત ઉપર હોય. તો ઉનાળાની સ્થિતિમાં ક્યાં હોય સૂર્ય, શિયાળાની સ્થિતિમાં સૂર્ય ક્યાં હોય, એ બધું તમારે આ ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન નીકળતા હોય છે. એના પછી જોઈએ કે સૂર્ય અને પૃથ્વીની સ્થિતિ. આ ટોપિક આપણે આગળ પણ એકવાર સજેસ્ટ કર્યો છે અને એમાં પણ આ જ સેમ પૂછાય છે કે જે અપસોર અને ઉપસોર, આ જે 2 સ્થિતિઓ છે જ્યારે સૂર્ય અને પૃથ્વી એકબીજાને સૌથી નજીક અને સૌથી દૂર હોય, તો એ સ્થિતિ ઉપરથી 2021 પછીની જે એક્ઝામો છે એમાં આ ટોપિકમાંથી બહુ વધારે ક્વેશ્ચન પૂછાયેલા. એટલે તમારે ક્લાસ 3ની એક્ઝામમાં આ ટોપિક ખાસ કરી લેવો. ઉપસોર અને અપસોરમાં પૃથ્વી અને સૂર્યની સ્થિતિ કેવી હોય છે એ તમારે યાદ રાખી લેવું જોઈએ.
તો આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, તો હું તમને સજેસ્ટ કરી કે આ ખાસ તમારે તૈયાર કરવું. એના પછી જોઈએ કે પૃથ્વી એની ધરી પર કેટલી નમેલી છે, એના અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે. આ ક્વેશ્ચન ક્લાસ 3ની એક્ઝામમાં અને જીપીએસસીમાં સૌથી વધારે વાર પૂછાઈ ગયો છે વન લાઇનરમાં. તો એ તમારે યાદ રાખવું જરૂરી છે. જે પૃથ્વી નમેલી છે એના કારણે ઋતુમાં ફરક પડે છે અથવા તો દિવસ રાતમાં ફરક પડે છે. તો એ બી તમારે યાદ રાખવું પડશે. કે નેક્સ્ટ જોઈએ તો સૌથી ટૂંકો અને લાંબો દિવસ ને રાત એ કઈ કઈ તારીખે આવે છે, ક્યારે આવે છે, શિયાળામાં આવે અથવા તો ઉનાળામાં આવે, એ તમારે યાદ રાખી લેવું જોઈએ. આ બધું મોસ્ટલી ફેક્ચ્યુઅલ ડેટા છે, પણ આ આપણે યાદ રાખવો બહુ જરૂરી, કેમ કે સેન્ટેન્સમાં આ દિવસ અને રાતની તારીખો બહુ બધી પૂછાતી હોય છે, એટલે યાદ રાખી લેવું જરૂરી. એના પછી જોઈએ તો પૃથ્વીની પરિક્રમણ અને પરિભ્રમણ વિશે બહુ બધા ક્વેશ્ચનો નીકળતા હોય છે. તો તમારે ક્લિયર રહેવાનું કે પૃથ્વીની પરિભ્રમણ એટલે શું, પરિક્રમણ એટલે શું, ધરીભ્રમણ એટલે શું. આ જે અલગ અલગ શબ્દો છે, તો એની કઈ સ્થિતિ હોય એ તમારે યાદ રાખી લેવી. જો એક્ઝામમાં આમાં કન્ફ્યુઝ થઈ ગયું તો તમારો ક્વેશ્ચન ખોટો પડી શકે છે. એટલે ખાસ અત્યારે જ આપણે જે અલગ અલગ શબ્દો જે બુકમાં આપેલા છે, ધરીભ્રમણ શું હોય, પરિભ્રમણ શું હોય, પરિક્રમણ શું હોય, તો એ બધું તમારે યાદ રાખી લેવું જોઈએ. તો આમાં આ ખાસ યાદ રાખવાનું થશે તમારે. એના પછી જોઈએ ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણનું આ પોઈન્ટમાં પૂછાય છે. તો એમાં આપણે ખાસ યાદ રાખવું કે જે ચંદ્રગ્રહણની સ્થિતિ છે એમાં સીધી લીટીમાં ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી હોય છે. એમાં વચ્ચે કયું હોય ચંદ્રગ્રહણની ઘટનામાં. એવી જ રીતે સેમ તમારે યાદ રાખવું, એ ગોખી જ લેવાનું કાયદેસરનું કે સૂર્ય ગ્રહણમાં કોણ વચ્ચે હોય છે અને કોનો પડછાયો કોના ઉપર પડે છે. તો આ વધારે પૂછાતું હોય કે કોનો પડછાયો કોના ઉપર પડે છે અને સૂર્ય અને ચંદ્રની સ્થિતિ શું હોય છે. તો આના ઉપરથી ખાસ સેન્ટેન્સો નીકળતા હોય છે, તો એ તમારે ખાસ યાદ રાખી લેવું. પૃથ્વીની ગતિ ટોપિકમાં આ તમારે આઈએમપી પોઈન્ટ છે, તો ખાસ યાદ રાખવું. એના ભેગું ભરતી અને ઓટ તમારે યાદ રાખવું કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ, એના સાથે સાથે ભરતી અને ઓટનો જે ટોપિક છે એ ખાસ યાદ રાખી લેવો. જીપીએસસીમાં આમાંથી 3-4 વાર ક્વેશ્ચન પૂછાઈ ગયા છે અને રિપીટેડ ક્વેશ્ચન હોય છે. એના પછી જોઈએ કે ચંદ્રની સ્થિતિ. તો ચંદ્રની સ્થિતિમાંથી અત્યારે જે કરંટમાં જે ચંદ્રયાન મિશન છે એના ઉપરથી આ ક્વેશ્ચન એકવાર નીકળી ગયો છે એક્ઝામમાં, કે પૃથ્વી પરથી જોતા ચંદ્રનો કયો ભાગ આપણને નથી દેખાતો. તો જે દક્ષિણ ધ્રુવનો ભાગ છે એ આપણને નથી દેખાતો. તો પૃથ્વીની સાપેક્ષે તમારે ચંદ્રની સ્થિતિ આ રીતે બધા પોઈન્ટ યાદ રાખી લેવા કે ચંદ્રનો કયો ભાગ પૃથ્વી ઉપરથી આપણને દેખાય છે, ચંદ્રનો કયો ભાગ આપણને નથી દેખાતો, ચંદ્ર નાનો મોટો થાય છે તો એના પાછળના જે કારણ છે એ બધું તમારે આ પોઈન્ટમાં યાદ રાખી લેવું. ક્યારેક ક્યારેક પૂછી લે છે આ પોઈન્ટમાંથી. એના પછી જે એક્સ્ટ્રા જોઈએ તો જે અરોરા છે, એના પછી બ્લુ મૂન, રેડ મૂન, તો આ જે બધી ઘટનાઓ થાય છે, તો આ પૃથ્વીની ગતિના ટોપિકમાં આપણે આ બધા પોઈન્ટ્સ પણ કવર કરવાના રહેશે. તો આ નાના નાના પોઈન્ટ જ છે, પણ એક્ઝામમાં ઘણીવાર પૂછતા હોય છે, તો આપણે યાદ રાખી લેવા જોઈએ. એના પછી જો તમારા સિલેબસમાં અક્ષાંશ અને રેખાંશ અલગથી ટોપિક મેન્શન ના કરેલો હોય તો તમે પૃથ્વીની ગતિનો જે ટોપિક છે એમાં અક્ષાંશ રેખાંશ કરી શકો છો. અથવા તો આના પછી એક ટોપિક આવશે કે જે સમય અને ઋતુની વિભાવના, તો એ ટોપિકમાં પણ અક્ષાંશ રેખાંશ તમે કરી શકો છો. તો અક્ષાંશ રેખાંશ ખાસ યાદ રાખી લેવું. બધી જેટલી ફેક્ચ્યુઅલ માહિતી એ બધી યાદ રાખી લેવી જરૂરી. અક્ષાંશ રેખાંશ ઉપરથી જે અત્યારે વધારે ક્વેશ્ચન પૂછાય છે કે કયા દેશના કેટલા ટાઈમ ઝોન આવેલા છે, તો ટાઈમ ઝોન વાળા જે ક્વેશ્ચન છે એ ખાસ તમારે યાદ રાખી લેવા. એ ફેક્ચ્યુઅલ ડેટા છે, તો એ તમારે કોઠો એક જીસીઆરટી અથવા એનસીઆરટીની જે યુવાની બુકે એમાં આપેલો છે. તો બધા તમારે યાદ રાખી લેવા કે કોનો સૌથી વધારે ટાઈમ ઝોન છે, ભારતનો ટાઈમ ઝોન શું છે, એ બધું તમારે આ પોઈન્ટમાં યાદ રાખી લેવું. એના પછી પરિભ્રમણ અને પરિક્રમણની જે સાપેક્ષ એકબીજાની સાપેક્ષમાં જે ક્વેશ્ચનો નીકળતા હોય એ તમારે યાદ રાખવાના. તો આમાં કઈ રીતના એકબીજાની સાપેક્ષમાં ક્વેશ્ચન નીકળે, તો તમને એવું કહેવામાં આવે કે કોરિયોલિસિસ બળ જે ઉત્પન્ન થાય છે એ કોના કારણે ઉત્પન્ન થાય, તો એ પરિભ્રમણના કારણે ઉત્પન્ન થાય અથવા તો પરિક્રમણના કારણે ઉત્પન્ન થાય. અથવા તો એવું કહેવામાં આવે કે વિષુવવૃત્ત ઉપર શાની સ્પીડ વધારે હોય, તો
તો પરિભ્રમણની સ્પીડ વિષુવવૃત્ત ઉપર વધારે હોય છે. તો આ રીતના જે પોઈન્ટ્સ નીકળતા હોય છે તો એકબીજાના કમ્પેરિઝનમાં તમારે ખાસ યાદ રાખી લેવું કે કઈ ગતિના કારણે કયું કયું બળ ઉત્પન્ન થતું હોય છે, પૃથ્વી ઉપર કઈ કઈ ઘટનાઓ થતી હોય છે આ જ ગતિના કારણે. એના પછી જોઈએ તો કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સમાં તમને કઈ બી ટોપિક્સ આપેલો હોય, જેમ કે તમને એવું થાય કે આ પોઈન્ટમાં કરંટ અફેર રિલેટેડ શું યાદ રાખવું, તો અત્યારે જે ચીને જાહેર કર્યું છે કે એક નવો ડેમ બનાવશે જે દુનિયાનો સૌથી મોટો હશે. તો ચીનનો જે અત્યારે જે ડેમ આવેલો છે એ ડેમ સૌથી મોટો છે, એનું નામ મને યાદ નથી આવતું. તો એ ડેમ ઉપરથી એવું સાબિત થયું છે કે પૃથ્વીની જે પરિભ્રમણ છે ગતિ, એમાં એ ડેમના કારણે અસર થઈ છે. તો આવા જે ટોપિક છે એ આ પોઈન્ટમાં તમે કરંટ અફેર્સમાં યાદ રાખી શકો છો. ઠીક છે, તો આમાંથી આપણે સૌથી વધારે આઈએમપી પોઈન્ટ ગણીએ તો હું તમને રેડ બોલપેનથી માર્ક કરી દઉં છું. એક તો પરિભ્રમણ અને પરિક્રમણ તમારે ખાસ યાદ રાખવું. સૌથી લાંબો અને સૌથી ટૂંકો દિવસ એ યાદ રાખી લેવું. એના પછી જે આ સૌપ્રથમ પોઈન્ટ છે સૂર્યોદય અને સૂર્યાસ્ત વાળો, સૂર્યોદય અને સૂર્યાસ્તનો જે પોઈન્ટ છે એ યાદ રાખી લેવો ખાસ. એના પછી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ યાદ રાખી લેવું. એના પછી જે અક્ષાંશ રેખાંશને જે ક્વેશ્ચન હોય એ યાદ રાખી લેવા. તો આટલા પોઈન્ટ આમાંથી આઈએમપી થઈ રહે છે. તો ઠીક છે, આવા એક નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.